વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનો સાકાર કરતો સાંસદ ખેલ મહોત્સવ, યુવા પ્રતિભાને નવી દિશા। અમરેલી શહેરના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવનો ઉર્જા કાયદો અને ન્યાય રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના કરકમળે પ્રારંભ થયો હતો। આ સ્પર્ધામાં જિલ્લાભરના 1250 જેટલા રમતવીરોએ કોથળા દોડ, રસ્સાખેંચ, ખોખો અને ચેસની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી દેશભરના સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેના દ્વારા ખેલાડીઓને રમતગમતના માધ્યમથી પોતાની પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ રહી છે। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના આહ્વાનને અનુસરીને દરેક સાંસદશ્રી દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના રમત ઉત્સવનું આયોજન યોજવામાં આવી રહ્યા છે। આ આયોજનથી ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે અને રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નારાને સશક્ત રીતે ઉજાગર કરવામાં મદદ મળી છે। ખેલ મહોત્સવ જેવી પ્રવૃત્તિઓથી રમતગમત પ્રત્યે યુવાઓમાં રુચિ વધે છે અને સ્વસ્થ સમાજની રચનામાં યોગદાન પણ મળે છે। આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે રમતોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી શરૂ કરવામાં આવ્યો છે। ગ્રામ્ય સ્તરના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આ ખેલ મહોત્સવ પૂરી પાડે છે। આ મંચ પરથી ઉભરતા ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન અગ્રણી અતુલભાઈ કાનાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સાથે જ જિલ્લા કક્ષાના કન્વીનરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેનાથી રમતગમતના વિકાસ માટે કાર્યરત સૌના ઉત્સાહનો વધારો થયો હતો। સાંસદ ખેલ મહોત્સવ જેવી પહેલો દ્વારા રમતવીરોને યોગ્ય માર્ગદર્શન, સ્પર્ધાત્મક અનુભવ અને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ભવિષ્યના ચેમ્પિયન ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ કાર્યક્રમમાં ધારી, બગસરા, ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી અમરેલી કુકાવાવ એમ.જે. નાકિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમ ફુમાકિયા સહિત અગ્રણીએ અતુલભાઈ કાનાણી, વિજયભાઈ ચોટલિયા, દિનેશભાઈ ભુવા, કેતનભાઈ સોની અને દિવ્યેશભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા।